નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન પ્રિન્સિપલ ઓફ રોડ અલાઇનમેન્ટ વિશે વિગતવાર માર્ગદર્શન આપીશ. તો આજનો આપણો ટૉપિક છે પ્રિન્સિપલ ઓફ રોડ અલાઇનમેન્ટ. તો એમાં સૌપ્રથમ આપણે રોડ અલાઇનમેન્ટ કરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એના વિશે એક પછી એક આપણે ચર્ચા કરતા જઈએ. એમાં પહેલું છે માર્ગની પસંદગીમાં હાઈવે એન્જિનિયરિંગની મહત્ત્વની ભૂમિકા હોય છે. આ પસંદગીનો માર્ગ અને માધ્યમ અલગ અલગ હકીકત અને પરિબળોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. માર્ગ સંરેખણ એ હાઈવે અથવા રસ્તાની મધ્યરેખાની સ્થિતિ છે. તેને હાઈવે એલાઇનમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરળ રીતે તે દિશામાં છે કે જેમાંથી રસ્તો પસાર થશે. વાસ્તવિક બાંધકામ શરૂ કરતાં પહેલાં રોડની મધ્યરેખાને સૌપ્રથમ પ્લાન પર અને પછી સાઇટ પર ચિહ્નિત કરવામાં આવે છે. કન્સ્ટ્રક્શન ખર્ચમાં આર્થિક રીતે શક્ય તેટલું ઓછું રોડ એલાઇનમેન્ટ ખર્ચ હોવું જોઈએ, કેમ કે જેમ આપણે વધારે કન્સ્ટ્રક્શન ખર્ચ વધશે તેમ આપણે એનો કોસ્ટ છે પણ વધતો જશે. રોડ એલાઇનમેન્ટ શક્ય હોય ત્યાં સુધી સીધું હોવું જોઈએ, જેથી ટ્રાફિક વધારે ગતિમાં જઈ શકે અને કન્સ્ટ્રક્શન ખર્ચ પણ ઓછો આવે. જેમ આપણું રોડ અલાઇનમેન્ટ જેટલું સીધું હોય એટલું આપણે કન્સ્ટ્રક્શન ખર્ચ ઓછો આવે. જેમ આપણે વળાંક આવતા હોય કે જ્યાં બેન્ડ મૂકવાના થતા હોય તો આપણે કન્સ્ટ્રક્શન ખર્ચ છે વધારે આવે અને પ્લસ આપણે જે ટ્રાફિક છે એમાં ટ્રાફિક પણ વધી જાય છે. એટલે જ્યાં સુધી આપણું રોડ એલાઇનમેન્ટ સીધું હોય ત્યાં સુધી આપણે જે ટ્રાફિક છે એ પણ વધારે ગતિમાં જઈ શકે. વળાંક હોય તો એની ગતિ ઘટી જાય છે. એટલા માટે બને ત્યાં સુધી રોડ એલાઇનમેન્ટ સીધું હોવું જોઈએ. કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ અને ટ્રાફિક ઓપરેશન માટે અલાઇનમેન્ટ સરળ હોવું જોઈએ. રેલવે લાઇન, બીજા રસ્તા, બ્રિજને કાટખૂણે એલાઇનમેન્ટ ક્રોસ થવું જોઈએ. નદી, કેનાલ અથવા પાણીના પ્રવાહ વગેરે જે જગ્યાએ પહોળાઈ ઓછી હોય ત્યાંથી એલાઇનમેન્ટ ક્રોસ થવું જોઈએ. અગત્યના શહેરો અને ગામડાઓના સમૂહને આંતરિક રીતે લોકોને જોડી શકે તેવું એલાઇનમેન્ટ હોવું જોઈએ. પ્રાદેશિક કુદરતી રમણીયતા અને દ્રશ્યો વચ્ચેથી એલાઇનમેન્ટ પસાર થવું જોઈએ. ઓછામાં ઓછા બ્રિજ, ક્રોસિંગ, કલવર્ટ વગેરે પરથી પસાર થવું જોઈએ. ત્યારબાદ છે તે સરળ વળાંકો અને સરળ ગ્રેડિયન્ટ પ્રદાન કરવા જોઈએ. તે એવું હોવું જોઈએ કે જેમાં મિનિમમ અર્થવર્ક એટલે કે એમ્બેકમેન્ટ અથવા કટિંગ આવે. ત્યારબાદ છે સંરક્ષણ સારું સાઇટ ડિસ્ટન્સ પૂરું પાડવું જોઈએ. તે તળાવો, કૂવાઓ, સ્મારક અને ઐતિહાસિક ઇમારતો વગેરે જેવા અવરોધોથી મુક્ત હોવું જોઈએ. બને ત્યાં સુધી આપણે આવી પ્લેસ છે અવોઇડ કરવાની છે. અલાઇનમેન્ટ એવી જગ્યાઓમાંથી પસાર થવી જોઈએ જ્યાં રોડ બાંધકામ અને મજૂરીની સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોય. ભેજવાળી અને નીચાણવાળી જમીન જેમાં પાણીની નબળી વ્યવસ્થા હોય તેને ટાળવી જોઈએ. સંરક્ષણ બિનજરૂરી ઝિગઝેગ ટાળવા જોઈએ. એકવિધતાને ટાળવા માટે સંરક્ષણ લાંબો સીધા માર્ગ ના હોવા જોઈએ. રસ્તાનું સંરક્ષણ શક્ય તેટલું ટૂંકું હોવું જોઈએ. બાંધકામની જાળવણી અને ટ્રાફિકની કામગીરી માટે સંરેખણ સરળ હોવું જોઈએ. હવે ત્યાર પછી આવે છે ડુંગરાળ વિસ્તારના રસ્તાનું
સંરેખણ. એમાં છે સ્થાન એવું હોવું જોઈએ કે તે મોટા ભાગની લંબાઈમાં રૂલિંગ ગ્રેડિયન્ટ પ્રાપ્ત કરે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઢાળવાળી ભૂપ્રદેશ અને દુર્ગમ વિસ્તારો ટાળવો જોઈએ. સંરેખણ ઓછામાં ઓછી સંખ્યામાં બેન્ડનો સમાવેશ થવો જોઈએ, મતલબ કે બને તેટલા વળાંકો છે ઓછા આવવા જોઈએ. વળાંક જો અનિવાર્ય હોય તો વળાંકો સ્થિર અને સપાટ ટેકરીવાળા ઢોળાવ પર સ્થિત હોવા જોઈએ. પર્વતીય શિખરોને પાર કરતી વખતે ધોરીમાર્ગે તેમની સૌથી નીચી ઊંચાઈએ શિખરોને પાર કરવી જોઈએ. સંરેખણને પુષ્કળ સૂર્યપ્રકાશ મળવો જોઈએ. તે બરફના પ્રવાહ માટે જવાબદાર વિસ્તાર ટાળવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી રાઇસ અને ફોલ ટાળવું જોઈએ, એટલે કે ઉપર નીચે જે વળાંક આવતા હોય એ ટાળવા જોઈએ. જો ઉચ્ચ પર્વતમાળાઓમાં ટનલમાં ગોઠવણી કરવાની હોય તો નિર્ણય સાપેક્ષ અર્થશાસ્ત્ર અથવા વ્યૂહાત્મક વિચારણા પર આધારિત હોવો જોઈએ. હવે ત્યાર પછી આવે છે માર્ગ સંરેખણ માટે સર્વેક્ષણો. તો એમાં 4 અલગ અલગ પ્રકારના સર્વેક્ષણો છે. એમાં સૌ પ્રથમ છે મેપ સ્ટડી, ત્યારબાદ છે રિકોનિસન્સ સર્વે, એના પછી આવે છે પ્રારંભિક સર્વેક્ષણ અને છેલ્લે છે સ્થાન સર્વેક્ષણ. તો આ ચારે આપણે સર્વેક્ષણ એક પછી એક વિગતવાર સમજીએ. એમાં સૌથી પહેલું છે મેપ સ્ટડી. તો આ જે સર્વેક્ષણ છે ઓફિસમાં બેસીને સર્વે કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે રોડનું બાંધકામ કરવાનું હોય તો એમાં સૌથી પ્રથમ તો આપણે એનો નકશો મેળવવો પડે છે અને એનું સ્ટડી કરવું પડે છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એનું રોડ એલાઇનમેન્ટ કેવું હશે, શું હશે. તો ત્યારબાદ પછી આપણે આગળનું જે પ્લાનિંગ છે થાય છે. તો સૌથી પહેલું આપણે કરવાનું હોય છે મેપ સ્ટડી. ઓફિસમાં બેસીને સર્વે કરવામાં આવે છે. તો કોઈ બી જગ્યાએ જ્યારે આપણે રોડનું બાંધકામ કરવાનું હોય તો સૌ પ્રથમ આપણે એનો સર્વે કરવામાં આવે છે વિસ્તારનો, અને એ વિસ્તારની બધી માહિતી મેળવવામાં આવે છે એના વિશે. ત્યાર પછી આગળનું પ્લાનિંગ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલું જે આપણું છે એ છે મેપ સ્ટડી. એની અંદર છે ટોપોગ્રાફિકલ નકશાનો અભ્યાસ કરવામાં આવે છે. ટોપોગ્રાફિકલ નકશો છે એની અંદર આપણે કેવી રીતે કોઈ બી વિસ્તાર છે કેટલો ઊંચાણમાં છે, કેટલો નીચાણમાં છે, ક્યાં નદી આવે છે, ક્યાં સરોવર આવે છે, ક્યાંથી હયાત રોડ પસાર થાય છે, ક્યાંથી બ્રિજ પસાર થાય છે, ક્યાંથી કલવટ પસાર થાય છે, એના વિશેની બધી જ આપણને માહિતી મળે છે. એટલે સૌપ્રથમ તો જ્યારે આપણે કોઈ બી જગ્યાએ રોડનું બાંધકામ કરવાનું હોય તો સૌપ્રથમ તે વિસ્તારનો ટોપોગ્રાફિકલ મેપ છે એનો આપણે સર્વે કરવો પડે છે. તેમાં કન્ટૂર, ડ્રેનેજ, હયાત રોડ, નદી, તળાવ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે. એમાં આપણે કન્ટૂર ઉપરથી આપણને ખબર પડશે કે કેટલો વિસ્તાર છે ઊંચાણમાં જાય છે કે કેટલો નીચાણમાં જાય છે. જો એક સરખા કન્ટૂર આવતા હશે એની અંદર તો આપણો જે વિસ્તાર છે સરખો છે, પરંતુ જો એમાં અલગ અલગ કન્ટૂર નાના મોટા આવતા હશે મતલબ કે એ વિસ્તાર છે ઊંચાણ નીચાણવાળો છે. જીઓલોજિકલ માહિતી જેવી કે ગ્રાઉન્ડ વોટર ટેબલ, ફોલ્ટ વિશે માહિતી મેળવવામાં આવે છે. ગ્રાઉન્ડ વોટર ટેબલ લેવલ એટલે કે જમીનની કેટલી ઊંડાઈએ જતાં પાણીનું લેવલ આવે છે એના વિશેની માહિતી મળે છે. અને ફોલ્ટ એટલે કે જમીનમાં જે ખડકો રહેલા હોય છે એમાં રહેલી તિરાડો છે. જો આપણે એના પર બાંધકામ રોડનું કરવામાં આવે તો જ્યારે પણ ભૂકંપ કે એવું કંઈ આવે છે તો ત્યારે સૌથી પહેલો છે રસ્તો ડેમેજ થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી આપણે ફોલ્ટ હોય તેવા વિસ્તારોને અવોઇડ કરવાના છે. ત્યારબાદ છે વરસાદની તીવ્રતા માટેના નકશાનો અભ્યાસ કરવામાં આવે છે. અને એના બાદ છે
શક્ય એવા રૂટ નક્કી કરવામાં આવે છે. મતલબ કે આ જેટલી આપણે વસ્તુ જોઈ એ બધી જ વસ્તુનો આપણે સર્વે કરવામાં આવે છે અને આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને કયા કયા રૂટ છે આપણે પોસિબલ થાય છે, કયા કયા પોસિબલ રસ્તાથી આપણે રોડ કાઢી શકીએ છીએ એના વિશેની માહિતી લેવામાં આવે છે. એટલે આ જે સ્ટડી છે એ બેસીને જ કરવામાં આવે છે. સૌથી પહેલાં ગ્રાઉન્ડ રિકોનન્સ સર્વેમાં સારામાં સારો રિકોનિસન્સ સર્વે. આ જે સર્વે છે એકચ્યુઅલમાં આપણે જે મેપ સ્ટડી કરેલું છે, મતલબ કે જે આપણે ઓફિસમાં બેસીને સ્ટડી કરેલું છે, ત્યારબાદ એકચ્યુઅલમાં સાઇટ પર જઈને જોવાનું છે. આપણે જોઈ લીધું કે ભાઈ સ્ટડી ઉપરથી આપણે નક્કી કરી લીધું કે આટલા આપણા પોસિબલ રૂટ છે, પણ એકચ્યુઅલમાં એ પોસિબલ છે કે નહીં એના માટે આપણે ત્યાં જઈને જોવું પડે છે. તો આ જે સૌથી પહેલું પ્રારંભિક એનું સર્વેક્ષણ છે કે જે આપણે મેપ સ્ટડી પછી ચાલુ કરવાનું છે, એ છે રિકોનિસન્સ સર્વે. ત્યારબાદ એમાં એલાઇનમેન્ટ, ગ્રેડિયન્ટ, કર્વ વગેરે નક્કી કરવું. જ્યારે તમે સ્થળ પર જશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી જગ્યાએ વળાંક આવે છે. તો જે જગ્યાએ તમારે વળાંક આવતો હશે ત્યાં તમારે કર્વ આપવા પડશે. એના પછી છે ગ્રેડિયન્ટ. કર્વ આપવાનો હોય કે સીધો રોડ આપણે કાઢવાનો હોય, પણ એમાં જો ઊંચાણ નીચાણવાળી જમીન આવતી હોય તો એમાં આપણે ગ્રેડિયન્ટ કેટલો રાખવાનો છે એ નક્કી કરવાનું થાય છે. એના બાદ છે વરસાદની તીવ્રતા માટેનો નકશો વગેરે તૈયાર કરવા. વરસાદની તીવ્રતા માટેનો નકશો તૈયાર કરવાનો છે. એની અંદર આપણે આગળના 5 વર્ષમાં કેટલો વરસાદ પડે છે, ત્યાં પછી કેટલી શક્યતા છે, એના વિશેનું આપણે બધી વિગત મેળવી અને નકશો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રારંભિક સર્વેક્ષણ. તો આ સર્વેક્ષણ છે આપણે રિકોનિસન્સ સર્વેક્ષણ થઈ જાય ત્યાર પછીનો આ સર્વેક્ષણ છે. પ્રારંભિક સર્વેક્ષણનો હેતુ રિકોનિસન્સ સર્વેક્ષણ દ્વારા મળેલા વૈકલ્પિક માર્ગો સાથે સર્વેક્ષણનું કાર્ય હાથ ધરવાનો છે. આગળ હમણાં મેં તમને કીધું એ રીતે આપણે જે સર્વે આગળ કરેલો રિકોનિસન્સ સર્વેની અંદર એની જે માહિતી મળે છે આપણને, એના આધારે પછી આપણે પ્રારંભિક સર્વેક્ષણ કરવાનું છે. કયો માર્ગ સૌથી વધુ સારો હશે તે નક્કી કરવા માટે વૈકલ્પિક માર્ગ સાથેના ઉચ્ચ માર્ગની કિંમતને વધુ સચોટતા સાથે નક્કી કરવાનો છે. ત્યારબાદ છે પાયા માટે સબસોઇલ ઇન્ફોર્મેશન મેળવવી. હવે કોઈ બી જગ્યાએ આપણે જ્યારે રોડનું કન્સ્ટ્રક્શન કરવાનું છે તો ત્યારે આપણે એની સબસોઇલનું ઇન્ફોર્મેશન મેળવવી પડે છે. એટલે કે માટી છે એ પોચી માટી છે કે કેવી માટી છે, એના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણે એમાં જો ફાઉન્ડેશન કરવાનું થાય તો ફાઉન્ડેશન પણ આપણે કેવું કરવાનું થશે. પ્રારંભિક સર્વેક્ષણ અંતિમ રૂટ નક્કી કરે છે, તેથી તે ખૂબ જ ચોકસાઈ સાથે કરવું જોઈએ. પ્રારંભિક સર્વેક્ષણની અંદર આપણો જે ફાઇનલ રૂટ છે એ નક્કી થઈ જશે. એટલા માટે આપણે જ્યારે એની અંતિમ રૂટની પસંદગી કરતા હોઈએ ત્યારે આપણે ખૂબ જ ચોકસાઈ રાખવી પડે છે અને ખૂબ ધ્યાનથી પસંદ કરવું પડે છે. એના બાદ આવે છે સ્થાન સર્વેક્ષણ. સ્થાન સર્વેક્ષણ હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ પ્રારંભિક સર્વેક્ષણના ડેટામાંથી સૌથી વધુ આર્થિક માર્ગ તરીકે શોધી કાઢવામાં આવેલ અને નિશ્ચિત કરાયેલા રૂટ પર વિગતવાર સર્વેક્ષણ કરવાનો છે. સૌથી પહેલું હવે આપણે આમાં કયું સર્વેક્ષણ કર્યું? તો સૌથી પહેલું આપણે મેપ સ્ટડી કર્યું. તો એની અંદર આપણે એ વસ્તુનો વિસ્તારની માહિતી એના નકશા ઉપરથી મેળવીને એક રૂટ આપણે નક્કી કરી દીધો. તેના પછી આપણે રિકોનિસન્સ સર્વે કર્યું સ્થળ પર જઈને કે એકચ્યુઅલમાં આપણે જે મેપ સ્ટડી કરેલું છે એના પરથી કેટલા પોસિબલ રૂટ એકચ્યુઅલમાં થઈ શકે છે. રિકોનિસન્સ સર્વે પરથી આપણે પ્રારંભિક સર્વેક્ષણ કર્યું. પ્રારંભિક સર્વેક્ષણની અંદર આપણે જે ફાઇનલ રૂટ નક્કી કરવાનો છે, બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ બધું નિરીક્ષણ કર્યા પછી એક એનો ફાઇનલ રૂટ નક્કી થાય છે. જમીન પર નક્કી કરેલ રોડની સેન્ટર લાઇન નક્કી કરવી. ત્યારબાદ છે જમીનની માહિતી એકત્ર કરવી. હવે કોઈ બી જગ્યાએ આપણે જ્યારે રોડનું બાંધકામ કરવા જશો
તો ત્યારે આપણે એવું નહીં થાય કે જે બધી જે જમીન હોય એ ગવર્મેન્ટની નહીં હોય. અમુક જમીન હશે એ પ્રાઇવેટ બી હશે, કોઈનું ખેતર આવતું હશે કે કોઈની પર્સનલ જમીન આવતી હોય કે કોઈનું મકાન આવતું હોય. તો એવી પરિસ્થિતિમાં આપણે સૌથી પહેલાં તો એની જમીનની માહિતી એકત્ર કરવી પડે કે એનું માલિક કોણ છે કે શું છે. ત્યારબાદ આપણે જમીનને પરચેસ કરવી પડે. એના માટે આપણે એ જે બી માલિક હોય કે મકાન માલિક હોય એને આપણે કન્વિન્સ કરવા પડે છે એના માટે. અને ત્યારબાદ એની જમીનની કિંમત નક્કી કરવામાં આવે છે અને એ જે જમીનની કિંમત થાય છે, કિંમત આપીને પછી જમીન લેવામાં આવે છે. તો એના માટે આપણે સૌપ્રથમ બધી જમીનની માહિતી એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ છે રોડની કોસ્ટ નક્કી કરવી. આ બધું ફાઇનલ સર્વેક્ષણ થઈ જાય ત્યારબાદ રોડનું એસ્ટિમેટ આખું કાઢવામાં આવે છે કે એની કિંમત કેટલી થશે. હવે ગવર્મેન્ટ બધી જગ્યાએ પહોંચી નથી શકતી રોડનું બાંધકામ કરવા માટે, એટલા માટે એ છે કોન્ટ્રાક્ટ આપતી હોય છે રોડના. તો કોન્ટ્રાક્ટ આપતા પહેલાં પણ એની આપણે કોસ્ટ નક્કી કરવી પડે, તેથી આપણને ખબર પડે કે એનો ખર્ચ કેટલો થશે બાંધકામનો. તો એના માટે આપણે સૌથી પહેલાં જે છે એની કોસ્ટ નક્કી કરવી પડે છે. તો અહીંયા આજનો આપણો ટોપિક પ્રિન્સિપલ ઓફ રોડ અલાઇનમેન્ટ છે પૂરો થાય છે. થેન્ક યુ.